રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકામાં. હું છું મુકુંદ જોશી. આપ સૌને પ્રેમભર્યો વંદન કરું છું. આજે આપણે જાણીશું તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. નામવાળા જાતકો માટે જૂન 2026નું માસિક રાશિફળ. મિત્રો, જૂન મહિનો તુલા રાશિના ઘણા જાતકો માટે જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. કેટલાક લોકોને ધનલાભ મળશે, કેટલાક માટે નવી તકના દ્વાર ખુલી શકે છે, તો કેટલાકે પોતાના સંબંધો અને આરોગ્ય તરફ ખાસ ધ્યાન આપવું પડશે. તો ચાલો વિગતવાર જાણીએ તુલા રાશિનું સંપૂર્ણ માસિક રાશિ ભવિષ્યફળ. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. જૂન 2026 માસિક રાશિફળ. જૂન 2026નો મહિનો તુલા રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ પ્રગતિશીલ સાબિત થઈ શકે છે. શુક્ર ગ્રહની શુભ અસરને કારણે જીવનમાં આનંદ, આકર્ષણ અને સકારાત્મકતા વધશે. લાંબા સમયથી અટકેલા કેટલાક કાર્યો આગળ વધતા જોવા મળી શકે છે. આ મહિને તમારા વિચારોમાં નવી ઉર્જા જોવા મળી શકે છે. ઘણા જાતકોને પોતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવી શકે છે. પરિવાર, નોકરી, ધંધો અને આર્થિક બાબતોમાં સુધારો અનુભવી શકો છો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને ધનલાભના સારા યોગ બની રહ્યા છે. જૂના અટવાયેલા પૈસા પાછા મળવાની પણ પૂર્ણ શક્યતાઓ રહેલી છે. વેપાર કરતા લોકો માટે નવા ગ્રાહકો તેમજ નવા સોદા લાભદાયક સાબિત થશે. જો તમે ભાગીદારીમાં ધંધો કરતા હો તો સાવચેતી ખાસ રાખવી જરૂરી છે. મહિનાના મધ્ય ભાગ પછી આવકમાં વધારો જોવા મળી શકે છે. અચાનક ખર્ચ પણ આવી શકે છે. બજેટ બનાવીને ચાલશો તો ખર્ચ ઉપર કાબૂ રહી શકે છે. ખાસ કરીને ઘર અથવા વાહન સંબંધિત ખર્ચ વધે તેવી શક્યતાઓ બની રહી છે. બચત પર ધ્યાન આપશો તો ભવિષ્યમાં લાભ જરૂરથી થશે. નોકરી તેમજ વ્યવસાય. નોકરી કરતા લોકો માટે આ મહિનો સારો સાબિત થઈ શકે છે. અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. મહેનતનું ફળ ધીમે ધીમે મળવાનું શરૂ થશે. કેટલાક લોકોને નવી નોકરીની તક મળી શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓ માટે જૂન મહિનો શુભ સાબિત થઈ શકે છે. વેપારી મિત્રો માટે માર્કેટિંગ તેમજ નવા સંપર્કોથી લાભ જરૂરથી મળશે. સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન કામ કરતા લોકો માટે પ્રગતિના નવા રસ્તા ખુલી શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધી શકે છે. જીવનસાથી સાથે સમજણ સારી રહેશે. ગેરસમજણ દૂર થવાથી સંબંધોમાં ફરી ખુશી આવશે. અવિવાહિત લોકો માટે સારા સમયની વાત આગળ વધી શકે છે. મહિનાના અંતમાં પ્રેમ જીવનમાં ખાસ ખુશી અનુભવશો, પરંતુ ગુસ્સો તેમજ અહંકારથી ખાસ દૂર રહેવું જરૂરી રહેશે. નાની બાબતોને મોટો વિવાદ ન બનાવશો. પરિવાર તેમજ સામાજિક જીવન. પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે. કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. વડીલોના આશીર્વાદ મળી શકે છે અને પરિવારના સભ્યો સાથે સંબંધ વધુ મજબૂત બની શકે છે. સમાજમાં માન સન્માન વધશે.
લોકો તમારી સલાહને મહત્ત્વ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી પણ શક્યતાઓ રહેલી છે. આરોગ્યની દૃષ્ટિએ વાત કરીએ તો આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ માનસિક તણાવથી બચવાની ખાસ જરૂર રહેશે. ઊંઘ પૂરતી લેવી તેમજ ખોરાકમાં નિયમિતતા રાખવી ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકોને ગળા, કમર અથવા માથાના દુખાવાની ફરિયાદ ઉદ્ભવી શકે છે. યોગ તેમજ પ્રાણાયામથી લાભ જરૂરથી મળે. વિદ્યાર્થી મિત્રો માટે મહિનો અનુકૂળ રહેશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સારા પરિણામ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. નવી કળા અથવા કોર્સ શીખવા માટે સારો સમય છે. ખાસ શુભ સમય જૂન મહિનાનો બીજો તેમજ ત્રીજો સપ્તાહ તમારા માટે ખાસ લાભદાયક રહી શકે છે. આ સમયમાં નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે. આ માસનો ઉપાય જોઈએ તો દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરો તેમજ સુગંધિત અગરબત્તી અર્પણ કરો અને સાથે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. જાપ કરવાથી ધનલાભ અને સુખ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. શુભ રંગ છે સફેદ તેમજ ગુલાબી. શુભ અંક છે 6. શુભ દિવસો જોઈએ તો શુક્રવાર. દર્શક મિત્રો, જો તમને તુલા રાશિનું આ માસિક રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ જરૂરથી કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને ભગવાન પર વિશ્વાસ રાખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો. જય શ્રી કૃષ્ણ.